સંયુક્ત નગરપાલિકાના વોર્ડ નંબર 9 રતનપર મંગલમ પાર્ક આવેલો છે। આ વિસ્તારની અંદર અનેક મકાનો આવેલા છે। ત્યારે જોરાવનગર PGVCL કચેરી દ્વારા જૂના મીટરો લગાવવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે ત્યારબાદ નવા સ્માર્ટ મીટર આવતા જૂના મીટરો કાઢીને નવા સ્માર્ટ મીટર ફિટ કરવામાં આવ્યા, જેના કારણે લાઇટ બિલનું ઊંચું બિલ ગ્રાહકોને આવતા જ્યારે ગ્રાહકોમાં ભારે દેકારો મચી ગયો હતો। આજે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે જ્યારે રતનપર વિસ્તારના મંગલમ પાર્કના રહીશો રજૂઆત કરવા માટે દોડી આવ્યા હતા અને સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી। જ્યારે આ નવા સ્માર્ટ મીટર નાખવાના કારણે લાઇટ બિલ ઘણું જ ગ્રાહકોને ઊંચું આવી રહ્યું છે। ત્યારે રતનપર મંગલમ પાર્કના રહીશોએ જૂના મીટરો જે ફરીવાર પાછા નાખવા માટેની રજૂઆત કરી હતી। જ્યારે નવા સ્માર્ટ મીટર નાખવામાં આવ્યા હતા ત્યારે આ રતનપર મંગલમ પાર્કના રહીશોએ જ્યારે આનો સખત વિરોધ કરવા છતાં જોરાવનગર PGVCL અધિકારીઓની દાદાગીરી કરી અને નવા સ્માર્ટ મીટર નાખી દીધા હતા અને ગ્રાહકોનું સાંભળ્યું નહોતું, જેના કારણે પણ લોકોમાં રોષ ફેલાયો હતો। આ બાબતે અગાઉ પણ રજૂઆત થયેલી હતી। ત્યારે આજે કલેક્ટર કચેરી ખાતે રતનપર મંગલમ પાર્કના રહીશો આવીને જિલ્લા કલેક્ટર પાસે રજૂઆત કરી જૂના મીટરો ફરીવાર પાછા ફિટ કરવાની રજૂઆત કરી અને સ્માર્ટ મીટર કાઢી નાખવાની પણ રજૂઆત કરવામાં આવી હતી। માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ સુરેન્દ્ર। કેશો કાકા, સ્માર્ટ મીટર નાખ્યા છે અને કેવા પ્રકારની હાલાકી પડી રહી છે? સ્માર્ટ મીટરમાં અમારે 2 માણા રહેવાવાળા છીએ, સાંજ સવાર મજૂરી કરવી છે, મારે 31,000 બિલ આવ્યું છે। આ મીટર થી શું તકલીફ પડી રહી છે તમને? પહેલા કેટલું બિલ આવતું? મારે 200-500 આવતું। 2 માણા જી કોઈ ઘરે છે નહીં, નાનું મોટું 2 માણાનું આટલું બિલ આવે, મેં કેમ સહન કરવી? મજૂરી કરવી, 70 વર્ષની ઉંમર છે। કયા વિસ્તારમાં આ પ્રકારની ઘટના? સોમનાથ ચોક કેટલા ઘરોમાં સ્માર્ટ મીટર નાખી ગયા? 150 થી 250 જેવા મીટર નાખેલા છે। હવે શું માંગણી તંત્ર પર? મહેમાનના હસ્તે કે સહી કરેલી છે, મારી સહી નથી, ખોટી સહી કરી? ખોટી સહી છે, મહેમાન ભાઈ સહી કરાયેલી છે, દીકરીઓ આવી છે એના પાસે। હવે શું માંગણી? હવે અમારે મીટર આ ન જોઈએ, અમારા જૂના મીટર જરૂરી છે। આ મીટરો કેટલા સમય પહેલા નાખ્યા હતા? લગભગ 2 મહિના જેવું, 2 મહિના થયા। રજૂઆત કરવા આવ્યા છો અને શું મીટરની વિગત છે? આજ રોજ મંગલમ પાર્ક સોમનાથ ચોક રતનપર જે 3 શેરીની અંદર મીટર નાખેલા સ્માર્ટ મીટર, જે જૂના મીટર હતા તેનું જે બિલ આવતું તે કન્ટિન્યુ 3 વિસ્તારવાળા 3 શેરીવાળા રેગ્યુલર ભરતા, જે સ્માર્ટ મીટર નાખવાથી 4-4, 5-5 ગણું મીટરનું બિલ આવે અને રોજિંદુ અમે રોજ અમારા મોબાઈલમાં એનું સ્ક્રીનશોટ પાડવી તો રોજ એનું ડબલથી ડબલ લાઇટ બિલ થાય છે। અમારા નો કહેવાથી, અમે ના પાડવાથી અમને આ લોકો હિટરશાહીથી મીટર પરાયણે દબાણ કરી અને નાખેલા છે। અમારે અમારા જૂના મીટર જ જોઈએ, અમે જૂના મીટરથી સંતોષ હતા અને અમે બધા જ રેગ્યુલર લાઇટ બિલ ભરતા। તો અમારી લાગણી અને માગણી છે કે અમારા વિસ્તારની અંદર જે કંઈ જૂના મીટર હતા તે સદંતરે જેમ બને તેમ જલ્દી અમારા મીટર અમને પાછા આપી દો, એવી જ અમારી માગણી અને લાગણી છે। લગભગ 150 ઘરમાં આવા મીટર નાખેલા છે અને સામાન્ય લોકો ત્યાં રહે છે, જે શાકની લારીઓ કાઢે, મજૂરી કરવા જાય, કડિયા કામ કરવા જાય, આવા લોકોને આ લાઇટ બિલ પોવાય નહીં। બોલો। મારું નામ ચેતન દયારામભાઈ કણજીરિયા, રહેવાનું રતનપર મંગલમ પાર્ક સાઈડ નંબર 3। 18/5/2023ના રોજ પ્રજાપતિ સાહેબ અમારા વિસ્તારમાં આવેલ અને અમે મીટરને ચોખ્ખો વિરોધ કરેલ, પરંતુ પ્રજાપતિ સાહેબે એવું કીધેલું જો તમે મીટર નાખવામાં નહીં જ આવે તો તમારા બધા મીટર, ઘરના મીટરના દોરડા અમે કાપી નાખશું। અને અમારી હિટલરશાહી પદ્ધતિથી આ મીટર નાખવામાં આવ્યા। અત્યારે મેં જોયું મારા ફોનમાં તો 7,000 રૂપિયા બિલ છે મારું અને મેં 5,000 ઓલરેડી ભરેલું છે, તો અત્યારે 2,000 મારું છે અને મારું રેગ્યુલર બિલ 12 મહિનાનું તમે ગણો તો 2200 થી 2300 રૂપિયા આવે। એટલે અમારું જે નવું મીટર નાખેલું છે એનો અમે કાયદેસર વિરોધ કરવી છે અને અમારું જે જૂનું મીટર છે એ લઈ જાઓ। અને અમે આની અરજી પણ 3/7/2024ના રોજ પ્રજાપતિ સાહેબના હસ્તક રૂબરૂ અમે આપેલી છે, પણ હજી આજ સુધી કોઈ એનો નિર્ણય પ્રજાપતિ સાહેબ તરફથી અમને કોઈ મળેલો નથી। તો અમે આનો જો નિર્ણય નહીં આવે તો અમે ગાંધીજીના માર્ગે હાલશું અને